નથી ગયા કેમ આપણે એમ પૂજા દીદીને કેટલા ને આજે રિહાણી દીદી શું કરો હો? ગુડ ઇવનિંગ ને ગુડ આફ્ટરનૂન થાય ને કાં? ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે ને હું છું વર્ષા તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે બપોરના 3:30 અને છે ને અમે ઉઠી નથી ગયા કેમ કે અમે એને અહીંયા જ બેઠા હતા એટલે એને ડાયમંડ ચડાડવા માટે અમે છે ને આવી ગયા છીએ. અને પૂજા દીદી છે ને અહીંયા સામે મારી સામે જ બેઠા બેઠા ડાયમંડ ચડાડે દાંત કાઢે. આપણે એને પૂજા દીદીને કેટલાય દિવસથી મળ્યા નથી ને એટલે એને આપણે પૂજા દીદીને મળી જાય. ચાલો તો બધા કન્ટિન્યુ આપણે છે ને બ્લોગમાં બન્યા રહીશું. ગાઈઝ અમારે કાઢીએ ને આજે રિહાણીએ. શું કામ રિહાણી? તો એને જ પૂછી લઈ શું કામ રિહાણીઓ કાઢી? આજ સવારની કોઈ એને કાંઈ બોલી જ નથી અને છે ને રોતી હતી ને એવું જ કરતી હતી. કાળી કાંઈ નહીં, એને નથી બોલો. આપણે પૂજા દીદીને બોલાય. પૂજા દીદી શું કરો હો? ડાયમંડ ચોટાડો. આજે તમે હુવા ન જવા દીધા અમને. કામ કરો હજી તો 2 મિનિટ આવી જતો. મને ભૂખ લાગી ગઈ. કંઈક ખાવાનું બનાવી દે. અત્યારે 3:30 શું બનાવું? જે હું ખાઈ શકું એવું. આજ મને મંગળવાર ને એટલે શું બનાવી દે? પેટીસ તારે ન ખવાય તો હું ફરાળી પેટીસ ખવાય એવું? ફરાળી ને હા તો બનાવી. જો બટેટા આપણે પડ્યા છે. પેટીસ તે નહીં બને પેલા એ તો કે બટેટાની બને ને હા તો બનાય હેલ. એ બટેટાને વઘાર નાખી એનું હોય વઘારવાનું હોય તો શું કરવાનું હોય બોલ? નકરી નીંદર જ આવે બુલ્લી. કાળી શું થયું યાર? હે ગાડી કેમ રોતી હતી? હે કેમ રોતી? બે મોટા મોટા આંગળા જતા ટપ 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 કરતા. હે કાં રોતી હતી? કોઈએ કાંઈ કીધું હતું તો? આ બોર જેવા આંગળા વ્યા ગયા કા મોટા મોટા બોર. અચ્છા એવું છે. ચાલો ગાઈસ તો અત્યારે છે ને આપણે ડાયમંડ ચોટાડવા માંડી ફટાફટ. કાં પૂછી દીધી એટલે કામ પતતું થાય.